શું તમારું સપનું સીઆઈએસએફ એટલે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં નોકરી મેળવવાનું છે? તો નવી રિક્રુટમેન્ટ આવી ગઈ છે અને તમારા માટે એક સુવર્ણ તક છે. જય હિન્દ મિત્રો, મહાદેવહર બધાને. હું છું રાજ અને આજે આપણે ચર્ચા કરીશું સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની નવી ભરતી વિશે, જેમાં અરજી કરવાની પ્રક્રિયા, પ્રાપ્તતા માપદંડ અને તૈયારીની ટિપ્સ પર વાત કરવામાં આવશે. તો વિડિયો અંત સુધી જરૂર જોજો. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે સીઆઈએસએફમાં હાલ કોન્સ્ટેબલ ટ્રેડમેનની પોસ્ટ માટેની નવી ભરતી આવી ગઈ છે. આ પોસ્ટ ટ્રેડમેનની છે, એટલે કે કુક, ક્લબર, ટેલર, બાર્બર, વોશરમેન, સ્વીપર, પેઇન્ટર, કારપેન્ટર, ઇલેક્ટ્રિશિયન, માલી, વેલ્ડર, મેકેનિકલ, એમપીએ એટેન્ડન્ટ જેવી જુદી જુદી પોસ્ટ માટેની ભરતી છે. આ પોસ્ટ માટેની કુલ જગ્યા 1161 જગ્યા ઉપલબ્ધ છે. પ્રાપ્તતાની માપદંડની વાત કરીએ તો 10 પાસ હોવા જરૂરી છે અને જો તમે બેઝિક માપદંડની વાત કરીએ તો 10 પાસ હોવા જરૂરી છે અને જે તે પોસ્ટ ઉપર તમે અરજી કરવા માંગતા હોય તેની આવડત ધરાવતું સર્ટિફિકેટ એટલે કે સ્કિલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, જેમાં ટેલર, ક્લબર, વેલ્ડર, મેકેનિકલ વગેરે પોસ્ટ માટે આઈટીઆઈનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. એજની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ, જેમાં એજ રિલેક્સેશન પણ મળે છે. એસસી એસટી માટે 5 વર્ષ, બીજી બેકવર્ડ ક્લાસ માટે 3 વર્ષ, એક સર્વિસમેન માટે પણ 3 વર્ષ વગેરે જેવી એજ રિલેક્સેશન મળે છે. એમ જુદી જુદી કેટેગરી માટે એજ રિલેક્સેશન આપવામાં આવે છે. પરીક્ષાની પેટર્નની વાત કરીએ તો સૌ પ્રથમ પીએસટી અને પીએટી. હવે પીએસટી અને પીઈટી છે શું? પીએસટી એટલે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને પીઈટી એટલે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ. જેમાં પીએસટી એટલે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં હાઇટ, વેઇટ, ચેસ્ટની માપણી કરવામાં આવે છે અને પીઈટી એટલે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ. પીઈટી એટલે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટમાં રનિંગની ટેસ્ટ હશે, જે 1.6 કિલોમીટરની રનિંગ કરો 6 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરું કરવાનું રહેશે. પીઈટી અને પીએસટી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ પાસ કર્યા પછી ડોક્યુમેન્ટની ચકાસણી થશે અને ડોક્યુમેન્ટની ચકાસણી થયા બાદ ટ્રેડ ટેસ્ટ રહેશે. જે તે ટ્રેડમાં તમે અરજી કરેલી હોય તેની ટેસ્ટ આપવાની રહેશે. પછી સ્કિલ ટેસ્ટમાં પાસ થયા પછી રિટન ટેસ્ટ રહેશે, જે ઓએમઆર પદ્ધતિથી ઓનલાઈન ટેસ્ટ રહેશે. જે પણ ઉમેદવાર રિટન ટેસ્ટમાં પાસ કરશે તેનું ફાઇનલ લિસ્ટ બનશે અને મેડિકલ માટે બોલાવવામાં આવશે. અરજી કરવા માટેની પ્રક્રિયાની વાત કરીએ તો અરજી ઓનલાઈન રહેશે. તારીખ 5 માર્ચ 2025થી શરૂ થશે અને 3 એપ્રિલ 2025 સુધી અરજી કરી શકાશે. અરજીની ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ માટે ₹100 છે. બાકીની મહિલા અને એસસી એસટી ઉમેદવાર માટે કોઈ પણ ફી ચૂકવવાની રહેતી નથી. જ્યારે ઓનલાઈન અરજીની કરવાની સાથે સાથે ફી પણ ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે આ ભરતી માટેની તૈયારી કરી રહ્યા છો તો તમારા પ્રશ્નો નીચે કમેન્ટમાં પૂછી શકો છો. હું તમને મદદ કરવાનો પ્રયાસ કરીશ. અને જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને વધુ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.
તમારા સપનાને સાકાર કરવા માટે નિશ્ચિતતા સાથે મહેનત કરો અને હું તમને ભવિષ્યની શુભેચ્છા આપું છું. ફરી મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય હિન્દ.